ભારતીય સેના હાલમાં દેશભરના વિવિધ મેદાનોમાં સ્વાવલંબન શક્તિ નામની વિશાળ સ્તરે તાલીમ અને પ્રદર્શન અભ્યાસ કરી રહી છે. અભ્યાસમાં સ્વદેશી રીતે વિકસિત થયેલા નવા ટેકનોલોજી ઉપકરણોનું યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મનિર્ભર ભારત અભિયાનને સમર્થન આપવું અને વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવી છે. અભ્યાસમાં પોખરણ, બાબીના, જોશીમઠ, આગ્રા અને ગોપાલપુરા જેવા સ્થળોએ વિવિધ પ્રકારના યુદ્ધ સાધનોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ અભ્યાસમાં DRDO, ટાટા એડવાન્સ સિસ્ટમ, ભારત ફોર્જ અને અન્ય સ્વદેશી સંસ્થાઓ દ્વારા વિકસિત 50થી વધુ નવીન ટેકનોલોજી ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આમાં સ્વામ અને કામિકાઝી ડ્રોન, લોજિસ્ટિક સ્વામ ડ્રોન, હેન્ડ હેલ્ડ ડ્રોન, જામ્સ, સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો આધારિત મોબાઈલ નેટવર્ક સિસ્ટમ્સ, રોબોટિક મ્યુલ્સ, ઓલ ટેરેન વ્હીકલ્સ, લાઇટ આર્મ્ડ મલ્ટીપર્પઝ વ્હીકલ્સ, લેઝર આધારિત કોમ્યુનિકેશન સિસ્ટમ્સ, ડિરેક્ટેડ એનર્જી વેપન્સ અને લાંબા સમય સુધી ઉડાન ભરતા UAVSનો સમાવેશ થાય છે. અભ્યાસ દ્વારા ભારતીય સેના સ્વદેશી ટેકનોલોજી ઉપકરણોને યુદ્ધની પરિસ્થિતિઓમાં કેવી રીતે ઉપયોગી બનાવી શકે છે તેનો અભ્યાસ કરી રહી છે. આ ઉપકરણો યુદ્ધની વ્યૂહરચનાઓમાં કેવી રીતે સમાવી શકાય તે અંગે પણ તાલીમ આપવામાં આવી રહી છે. આ અભ્યાસ દ્વારા ભારતીય સેના પોતાની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવી રહી છે અને ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર થઈ રહી છે. આ અભ્યાસમાં 1800થી વધુ સૈનિકો, 210 આર્મ વ્હીકલ્સ, 50 વિશેષ વ્હીકલ્સ અને અનેક એર અને એવિએશન સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ દ્વારા ભારતીય સેના અને સ્વદેશી સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી ભવિષ્યમાં વધુ નવીન ટેકનોલોજી ઉપકરણો વિકસિત કરી શકાય.